ભૂમતા કાકા, એ ભૂમતા કાકા, હેડો કી હેડો. આઈ ગયો તૈયાર. ખરેખર ભૂમતા કાકા, ગમે તે જગ્યાએ બહાર જવાનું હોય તમારે બહુ ટાઈમ લાગે છે હો. અરે ભાઈ એવું નહીં યાર. એવું જ છે. કાલ મેં તમને શું કીધું તું કે તમે ફટાફટ તૈયાર થઈ અને મારા ઘેર આવજો. મારા ઘેરથી આપણે બે ચા પાણી કરીને હેડશો. હું મારે તમારા ઘેર આવવું પડ્યું હોય કે બોલાવા. એ તો હવે મોડું થઈ જાય વળી વાત કરો છો તે આમાં તો શું થઈ ગયું યાર. શાને થાય છે મોડું, શાને થાય છે? થઈ જાય વળી. એ તો ઘેર કોમકાજ ના આવે કોઈ. કોમકાજ કોઈ નહીં. ઊંઘવાના આળહું છો લ્યા તમે. કશું ઓવે. આવું નહીં. હેડો હવે. અરે ભાઈ હા, બાર તો હેડ્યા છે પણ મારું બેટું એક વાતની મૂંઝવણ છે. ચી વાતની મૂંઝવણ છે? ભાડું તો કમ્પ્લીટ પડ્યું છે પણ ઈકણ જા અને હેડ એટલે છોકરાના હાથમાં 5-10 તો હાલવા જ નહીં. એ તો હાલવા જ પડી કે. એટલે એ 5-10 પાછા આવે એવું કોક સેટિંગ કર્યું હોત તો. ચમ પાછા આવી ભૂમતા કાકા, કોઈ સમજાતું નહીં મને. આપણે પૈસા જવા ના જોઈએ હજી ભાઈ, એવું કોક કરવાનું છે. ખાવા ના જોવી ને પૈસા આપણા જોડે રહેવા જોવી ને તમે કહેવા શું માંગો છો લ્યા, કહેજો મને. મારા જોડે એક આઈડિયા છે, જો તમને છે ને એ બે હતો. શું આઈડિયા છે? વાઘુજીના ટીંગુન લઈ લીધો હોય તો આપણે બધા પૈસા આલેલા પાછા આવી. શું કેવું? બરાબર છે, ચાલે ચાલે. અને તાણી પછી અને એ છોકરું છે ને ઘેર જ હોય છે, આપણે હંગાટ લઈ જશું હોતો છે. હાવ હાવ, તાણી પછી ઘરવાસી જો ફટાફટ હેડો. ખરેખર હરીભાઈ હા. અરે વિચાર કરતો તો કઈ નહીં. ના સારું વિચાર્યું છે ને તમે. તાણી પછી ઓ અમે ભૂમતા કાલ સોમાહાની તંગી છે, પૈસા ચોથી કાઢવા. એટલે સમજ્યા તમે? હું શું કહું છું, હું પેલા કણ નાકામ ઉભો રહું, તમે ટીંકુમ બોલાવતા આવો. હું લઈને આવું. હો. હા. વાઘુજી, એ વાઘુજી, એ ઓય હુઆ પુંતા કાકા, તો જે તાર કાકો એ તો શેતરમાં જાય. શેતર મોજા છે એમ. ઓમે મારી જેનું કોઈ કામ નહીં, તારું જ કામ છે. તાર ફરવા આવું છે? ના પુંતા કાકા, કેમ? મારે ટ્યુશન જવાનું હો. અલ્યા ચાલી જવાનું ટ્યુશન? મોરા એટલે હોજ ના જવાનું છે ને તો બસ તાણી તૈયાર થઈ જાય ને યાર, મજા આવશે. હેડ તો હું લુગડા બદલી નાખું. લુકડે તો યાર બદલવાની જરૂર છે. ઓમ આવજે તું. ચાલો તને તૈયાર કરી નાખો. અમે મારે દારૂડિયાનું તો કોઈ કામ નથી. હું તો કહું હો, મોટો છું એટલે. બસ કમ્પ્લીટ. ઉપર બસ હેડ ચપ્પલ તો પહેરવા દો. હેડો, બીજું કોઈ કહેવું નહીં. કાકાજી, આવો બાસ્કુજી, કાકા ઉપડ્યા. અલ્યા ભાઈ બજાર જાવું છે. ચમ? આ વસ્તુ લેવા માટે શાકભાજી લાવું, ઘી લાવું, ગોળ લાવું. કેમ કના ઓલે ફૂમતારજીને નહીં આવતા, રોટલા નહીં કરવાના એવાના. હા એ તો મને ખબર છે, એટલા માટે જ હું તમારા ઘેર આવ્યો છું. તમારે એકલા રોટલા નહીં કરવા. ચમ? તૈણ હિયારા કરા ગમે એના ઘેર, ભાગવા પૈસા લ્યો. અલ્યા બાસ્કુજી, તમે શરમ આવે? એક તો 12 મહિને હગો આવી છે અને એમાં ભેગા રોટલા કરવાના. હું એકલો રોટલા કરું છું મારા ઘેર, બરોબર? પણ તમારે એકલા શું કરવા ગહાવું પડે? અલ્યા મહેમાન માટે તો આખો ગહાઈ જાઉં હું. ભલા આદમી, તમે કેવી વાત કરો છો? હું વાત છે? અલ્યા ભાઈ રોટલાની વાત કરી છે યાર, કે ભેગા રોટલા કરા આપણે મહેમાનના. એમ ચાલે ભૂપતજી? એટલે તમને શરમ આવે છે ભલા આદમી? બધાય હું આટલી કંજુસાઈ કરો છો? અરે પણ કંજુસાઈની જો વાત જ આવે છે. મારા ઘેર રોટલા કરાવરાવું, ઠાકરજીના ઘેર શાક કરાવરાવો અને તમારા ઘેર ચા લાવજો. અરે બાસ્કુજી, એમ હારું ના લાગે ભલા આદમી. જેમ જોબતું હોય ને એમ જોબે. વાત કરો છો હગમ સાવા નહીં થવાનું. તાણી પણ મહેમાનને ખાવા તો ગમે તે ઘેર જ બહાર શકી. તમે ચિંતા ના કરો, રોટલા મારા ઘેર કરું છું બસ. અરે ખેગારજી, રોટલા તમારે નહીં કરવા, કિયને નહીં કરવા, રોટલા મારા ઘેર છે. અલ્યા ભાઈ મારા ઘેર કરવા દો કે. અરે આ તમને હું કહેવા જાય છું, હું બધું લાવી દીધું છે. એવું છે એમ? ઓય, હારું હેડો તમારા ઘેર કરો બસ. ખાલી મહેમાન આવે ને એટલે આવો કેવા આવજો. ના રે ના, એમ તો જે ભાગ આવશે એ આલી લ્યો. અરે ભાગ નહીં જોતો તમારો ભાઈ મારે. તાણે મને ભગવાને ઘણું આલ્યું છે. હવે ભાગની વાત નહીં આવતી. આ તો ભેગાના મહેમાન છે એટલે કેવું પડે ભાઈ. તમે તાર તમારા ઘેર તમે સુખ શાંતિ ખો બસ. બીજાને કોઈ ખવારવું નહીં હો. તમારું તો પૂરું થાય છે કે નકે તમે મારા ઘેર ખાવા આવતા રહો. અરે ભૂપતજી, ખાવાની વાત નહીં, આ તો 12 મહિના ચીડ પછી વાતો થાય કે મહેમાનના રોટલા અમે જ કરો છો. એટલે વાતો થાય એવું તમે કરો છો ભલા આદમી. ઓમો ચો કહેવાનું આવે છે. હા. હગો 12 મહિને કોક દાડો આપણા ઘેર આવે તો રોજ નહીં આવતો. હા એ તો અમને ખબર છે, પણ આ તો ભેગાના મહેમાન હતા એટલે કીધું. નહીં કેવું એવું બધું કોઈ.
હા તો ખેગારજી તમારે કોઈ લાવવું નહીં, મારા ઘેર રોટલા છે. આ તો મહેમાન આવેલા ફોન કરજો મને, હો હું આવું. હારું હારું. શું કીધું? તમને કેવરાયો? હા ત્યાં આવો છો મહેમાન આવી એ હારું. કે જો લે આર્યો લે ટીંગુ એ ટીંગુ લે ટીંગુ લે જોઈ જો આર્યો ઘેરથી ચોથો પેલા પૂછ બીજો પૂછ એ હારી રમતો રમતે નહીં આવડતી લે તમન હા હાથ પગ ભાગવાની જ રમતો હતી બધી હા વરે વામાય ટીંગુન જોયો તો ના એ તો હવાને રમત નહીં આવે. હા તો બોલે છે સાચું પૂછો. નહીં આવ્યો. નહીં આવ્યો. ઉપડો વાયથી જો ચો કૂદકા મારે ને તો મરી જાય હમણે ચોકણ જો લ્યા રે ચોકણ જો હવે એ સત્યા, અલ્યા મૂર્ખા, પથારી મહેમાન માટે કરી છે, તારા માટે નહીં. રમવા દો કે. અલ્યા ઓમાં ના રમાય. રમવા દો કે. કોનું મોનું બહાર જઈને રમતા હે? જો કા રમવા દો કે. ખબર છે આ દાડા પડશે તને. શું થયું? ઓ હરીભાઈ આવો આવો આવો, રામ રામ. આવો ભૂમતાઈ, મજામાં? મજા મજા બેહો બેહો. કને બોલતા હતા? હા કને? અરે અમારા સતીશ ને. ચમ અરે ઓમો મેવારા કરતો તો એટલે. અરે છોકરું છે એને જાજી ખબર ના પડે એટલે મસ્તી કરે. બેહો બેહો. એ તેણી ભૂમતાઈ, આ કનો છોકરો? આ અમારા પાડોશીનો છોકરો છે અમારા પાસેથી ખાતો જ નહીં એવડો તો મારો છે એને એવું છે એમ? કનો છે ઓમ? બાબુજીનો વાઘુજી પેલા. ઓવે હા, ઓળશા ઓળશા ઓળશા. ઓ તમે બેહો, હું પાણી પેલાવ. હા આલ્યા બે ભણવા જોઈ છે? હા, કેટલામ ભણે છે? ત્રીજા. ત્રીજામ ભણે છે એમ? ભણજો હો. ઓએ ને તાર કાકા કોઈ મજૂરી કરવી પડશે પછી. ઓવે અલ્યા અમે તો નહીં ભણ્યા તું ભણજે એમ ઓએ લ્યો સતીશ, હા. તું એક કામ કર, ખેગર કાકા ને અને બાસ્કુ કાકા ને બે હાથ તો જાય ઉપર. ખરેખર મારું બેટું બદલાઈ ગયું હો ઘણું ખરું અરે બદલાવ આવે કે ભૂમતે ભલા આદમી, તમે 12 મહિને ચોક દાડા આવો છો. હાચું હાચું તાણી. હાચું અરે ભૂપતજી આબુ તો ઘણું હોય છે પણ નવરાઈ નહીં મળતી ભાઈ. વાત સાચી હરી ભાઈ હો. અત્યારે બધા કોમમાં વેટાઈ ગયા છે. હા તમે બેહો, હું ચા બની દેવરાવું. હા ખેગર કાકા. એ ખેગર કાકા. હું હલે અમાર ઘેર મહેમાન આવી ગયા જો. મહેમાન આવી ગયા ને? હા. હારું હેડ હું જોઉં હો. મારી વાત ઓભળો, તમે છે ને ઓય આવતા જતા રહો, નકે હગુ ભૂમકાઈ જા પાછા. ઓહો અલ્યા અમન ઠપકો નહીં આલવાનો તમારે તમે 3 જણા છો કદી તાકો છો અમારા આઈ લે અરે ભૂમતે નરવાઈ નહીં હોતી, પણ હેલકાર તો નક્કી કર્યું છે કે તૈણે ભયાને ભેગા થઈને તમારે ઘેર આપવું છે. જાણી આબુ શકો. હા આ મહિનાની અંદર આપવું છે. એવું છે હા. હારું હેડો જોવો સચેવા આવો છો તમે હો. અરે ફાઇનલ હરીભાઈ. હવે ફરી ના જાતા. આવો હા. ખેગારજી. ઓ ખેગારજી જેવું ચાલે ભૂમતાઈ? મજા મજા બસ તાળી. હું મોસો લાવું. આ કેટલી પડી છે, લઈ જાજો અંદર. ખરેખર સાચી વાત કરું ભૂપતજી હા. તમારા 3 ભાઈઓનો રાગ ના તૂટ્યો હો ભાઈ એવો ને એવો રહ્યો અરે એ તો ઉપરવાળાની દયા છે. હાસુ હાસુ નકે ભાઈ અત્યારે ચો ભયામાં રાગ રહેશે ભૂમતાઈ. એકતા રાખવી ની એ રે મોટી વાત છે એકબીજાને જતું કરતે આવડે ને તો એકતા રહેવાની જ છે. રહેવાની છે વાત સાચી છે પણ અત્યારે તો કેવું થઈ ગયું છે, હું તમને કોક બોલ્યો હોત, તમારે હીરું ઝાલીને ફરવાનું 12 મહિના સુધી બોલવાનું નહીં વચ્ચે. બોલવાની વાત સાચી છે અમે હીરું રાખતા જ નહીં. નહીં રાખતા ખેગારજીને હું ગમે તે બોલ્યો હોય ને તો હોદે હીરે આવીને નક્કી કરીને એ વાતનું સોલ્યુશન લાવી દેવાનું. ભેળા જ હોય અરેજી આવો બાસ્કુજી. ભૂમતાઈ શું બાસ્કુજી કહો કેવું ચાલે કો? બસ શાંતિ શાંતિ મજા છે? મજા મજા ઓય લાવ. નજીક નજીક લાવ બાસ્કેટ. એય, તું અંદર તો તરત આય. ચા પાણી કર્યા? ઓવે આ ટેણીને કીધું રોટલો ને શાક ખવાડજો કે એ તો ખાઈ રહે કે. ઈ અમાર હંગાત ખાય. એ તો ખાય અંગાજ ઓવે કરો છોકરો છે આ?
અને અમારો હેડો છે અને અમારા પાસેથી ખાતો જ નહીં 24 કલાક. એવું એમ પેલા વાઘુજી નહીં એને એવું છે એમ એનો છોકરો છે. બરોબર શારકો વખો નહીં પાડતો. વખો ના પાડે ભાઈ, ટીવો જ છે અમારા પાસે. હરીભાઈ હા કેવું ચાલે છે ઓમ? મજા મજા છે. તમારે જેવું છે કો? બસ મજા. વરસાદ કેવો છે એ બાજુ? માપે છે. એવું એમ ઓવે કોઈ વાવેતર કર્યું કે નહીં કર્યું? ના હાલ તો કઈ નહીં વાવેતર કર્યું. આવાનું શું વાવેતર કરે કો? આ તો ભાઈ છૂટા છે ને તે ગોમોન આવી રીતના ગોમે 3 આવતા જતા રહેશે એમ. અને તમે જ પાછા આજીવન ખરા ગોમમાં. તારી પછી એક દાડો ઘેર હોતા નહીં. નહીં હોય. પણ હરીભાઈ બહુ ટાઈમે આયા તમે હો. તમે જો હમુરદાય આવો છો બહુ ટાઈમે. તારી. લ્યા ભાઈ તમારે કોઈ કીધા જેવું નહીં ભાઈ. અમે તો 12 મહિને ઓટો મારો છો. તમે તો 2-3 વર્ષે ઓટો નહીં મારતા અમારા ઘેર. હવે આવશે અમે. તમે અમારા ઘેર આયા એટલે અમે તમારા ઘેર આવશે. અને ઘૂમતાઈ ફોન કરી એટલે પાછા ઠપકો ચવાય છે કે હરીભાઈ 12 મહિના થઈ ગયા પણ અમારું ઘર તમને ઓફરતું નહીં. ઓવે ઓવે. આવો તો મેણા મારી પાછા. હરીજી હેડો હવે મારે ઘેર ચા પાણી કરવા. ચાલ કરવા આલ્યા. હવે ભૂપતજીને આઈએ ચા પાણી કરે એટલે બધું આવી ગયું. ના હરીભાઈ ના, તમે 12 મહિને આયા છો ભલા આદમી. અરે પણ તમે જો નોખા છો હગા ભાઈઓ છે ને ભેગા છો કે? ના ના હરીભાઈ ચા પાણી કરવા તો અમારા ઘરે આવવું જ પડશે હો. અરે ખેગારજી મારી વાત સાંભળો. ચા પાણી કરવા એરે આવશે, તમારા ઘરે આવશે ને બાસ્કે નહીં આવશે. પણ હાલ રોટલા તૈયાર છે તે એક દોરના રોટલા ખાઈ રહેવા દો પછી તમે તાર લઈ જો. હા એ બરોબર છે. તાણે હેડજો હવે રોટલા ખાઈ રહેજો. હડો ટાઈમ થઈ ગયો હશે. હેડિંગ ઓય ઉમતાઈ હે હરીભાઈ આ તો હમણાં આવતો રહે. બાય ભાઈ હેડો. જો અરે ચોકણ જો એ પિંગુન જોત લે અરે ટીંગુની મું કાવો રાખું? લે કાઢિયા ઘણી વાર વિડિયો બનાવવા નહીં લઈ જાતો એટલે લઈ નતો જોન ચોય હા એટલે તમારો ટીંગુ તો સુપરસ્ટાર ખરો એટલે મારા હંગાત લઈ જતો હશું. દોઢું ના બોલ ને કે થાપાયો હમણાં ખેતરમાં વિડિયો બનાવવા નતો લઈ ગયો તું. હા લઈ ગયો તો એને હું મારા હંગાત લઈ ગયો તો અને એના હંગાત મેં જે વિડીયો બનાવ્યું ને એ 100 મિલિયન જતું રહ્યું. તારને લઈ જ નહીં જતો ને. તું જતો રહે તારે મગજ ખરાબ ના કર. એટલે હું થયું હે શું થયું? એટલે ટ્યુશન જવાનું હતું ને હવારનું ચોક નીકળી ગયું છે. હવે તમને સાચી વાત કરું હા એની તમે હોર રાખજો નકર તમે જેવી રીતના દારૂ પીતા હતા ને એવી રીતના એ દારૂ પીતો થઈ જાય. અરે પણ મારા- ચકડો છે કાળું હીરો નેન ચકડો છે ને કે થાપાયો હમણાં હોય. એટલે સંગ એવા રંગ લાગી. તું જતો રહે ને તારે હા તે હું તો જવાનો જ છું ને. ધરાઈને ગાધું લે. હેડ. એને તો ધરાઈને ગાધું પણ ફૂમતાઈએ ધરાઈને નહીં ગાધું. અરે એ તો ઓછું ખાવા જેવો છે બાસ્કુજી. ભાઈ ખોરાક તૂટી ગયો છે બાસ્કુજી હમણાંથી એટલે ઘૂમતાઈ હે ઓમ મજા આવી ને. જબ્બર જબ્બર ભાઈઓ ખાવાનું જબ્બર બનાવ્યું તું એમ. હારો હડો બેહો હવે શાંતિથી. હવે બેસે મેળ નહીં આવે. બે ઘર ચા પાણી કરવાના છે ને એટલે ચા પાણી કરીને પછી અમે નીકળે એમ. અરે ભલા આદમી ઘડીક બેહો તમે હાલત ગાધું છે. હવે બેહું નહીં સતીશ. ચો જલ્યા ઓય. અરે હરીભાઈ હા પૈસા ના હાલતા હો. ચમ અરે અમે પૈસા લેતા જ નહીં મહેમાન જોડે કદી. ઓ તારી કેમ નહીં લેતા લે આ તો વ્યવહાર છે ભાઈ વ્યવહાર તો અમારે કરવો પડે. લ્યા. ઉમતાઈ લે સતીશ લે તમને ના ખબર પડે યાર. છોકરાના હાથમાં પૈસા હાલવા પડી. હેડો હોય લે બકા. એ ભૂપતજી અરે મારી વાત સાંભળો. તમે તો હોય રોજ આપવાના આ ચોથી આપવા હોય કણ. આટલા બધા ના હોય. અરે મારી વાત સાંભળો. અરે વાઘુજી નો છોકરો છે અને વાઘુજી હું અહીંયા આવું તો જબરવાના કરે છે. વાત સાચી છે પણ આટલા બધા ના હોય યાર. 5 રૂપિયા હોય યાર. તમે શાંતિ રાખો મેં તમને નહીં આલ્યા. તેણે ચોકલેટો ખાજે હો અને તાર પપ્પાને કોઈ દારૂ ના પીતો પાછો. શું કીધું? યાર તમે ધરપાડી નાખો. ભાવ છે એનો. ચાની પછી લે તમે ભૂપતજી આવજો હો હરીભાઈ. ઘૂમતાઈ આવજો હો. ખરેખર હરખ નહીં માતો હો આજ તો. અને અમે હવે તઈને ભાઈ એકદાર તમારા ઘેર આવશે હો. હા કશો વાંધો નહીં આવજો. ભૂપતજી વધારજો. એ વધારજો. એ આવજો. ખેડ લે. એ ટીંગુન જોયો તો લે જોય. ના આજ નહીં કાલ જોયો તો એટલે આજ નીકળી ગયો છે ઘેરથી હવે વાને ચોકણ હોગવાનો. પેલો બગીચો નહીં કયો બગીચો? પેલું રોમાપીર નું મંદિર રહ્યું હોય હોય ઈકણ જતા હોય ઈકણ હશે એવું. ઓવા એટલે તારી વાને ટ્યુશન જવાનું હતું નહીં ગયું હારી શું કરવાનું હવે? જો દડે તો કહેજે. સારું નખ પકડીને ઘેર લાવજે તું તાર. સારું હો સારું ઉભા રહો હું મોસો લાવું.
ખરેખર ભૂમતાઈ હે. 12 મહિનામાં કેટલો બદલાવ આવી ગયો છે હોય કણ શું ધૂળ બદલાવ આવ્યો છે 12 મહિને થી આ ટેબલ એમને એમ પડ્યું છે પેલા દોરી એમને એમ પડ્યા છે પેલા લાકડા એમને એમ પડ્યા છે શું યાર જોયા વગર બોલ કરો હજી? હવે બોલો કી લે હવે બોલો કી વાત કરો છો હજી. ટીંગુ હા હમણાં આવતા રહે. લાવ એટલે ગોદડું શું કરું તું અરે ના ચાલે ખેગાજી ખટક કરજો હો બેહો બેહો હું પાણી લાવું હા હું આપુંતા કાકા અરે ગલાસ જોવે છે પાણી 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 પીવા ગલાસ વાને ઉતાવળું બોલવાનું નહીં હા આમ બોલ્યો તો ગુજીનો છોકરો છે લ્યા બંધ થો કે તમે હું પ્રેમથી સમજાવું છું પાણી આવી લો ભૂમતે એ પાણી લે બાસ્કુજી હું શું કહું છું કે તમે તમારા ઘેર જો અને અમારા માટે ચા મેલીને તૈયાર રાખો અમે અહીંથી ચા પાણી કરી ફટાફટ તમારા ઘેર આવો છો પણ તમારે એટલી બધી શું ઉતાવળ છે અરે ભાઈ મોડું થાય છે સમજો ને યાર હા પછી સાધન નહીં મળતો તારી પણ પહેલથી ચા મેલી રાખું તો ઠરી જાય અરે નહીં ઠરે વાકન ચા પાણી કરીને તરત ઈકણ આવે અમે હા જો ઓવે સારું હેડો જાજો ખટક રાખજો હો તો હા હા હું ચા મેલાવું હો જલ્દી હો એ હા મોડું થાય છે નહીં આલવા એ આવું ના બોલા લ્યા એ તને અમે હંગાત લાયા છે તું અમન હંગાત નહીં લાયો તો પણ ઈકન તો મન આલ્યા તા બંધા હું પ્રેમથી સમજાવું છું પ્રેમ કરને કહેવાય જોવો હવે ટેંગુ લા પૈસા મારા જોડે લાય હાલો તો ઘેર પોકન એટલા આલ દેવા પૈસી અરે તારા છે આ તો ખાલી મારા જોડે રાખું છું હું કેટલું બોલે યાર લાય હા આઈ ગયા ઘેર જઈને હાલ જાયો હો 80 રૂપિયા નફો ચોખ્ખું અધિક કોઈથી યા બેહો હવે દોડ કરશો ની ઘડીક બેહો અમારા પાસે એમ એ ખેગારજી હા શું ચાલે બીજું કો હડો બસ શાંતિ એકદમ હો. કાકા ખાવાનું ચોકડ જોતો તું રમ્મા ચોકડ રંબા ગયો તો આટલે એટલે તને ખાવાની ખબર નહીં પડતી લ્યા એ તો બધા રમતા હતા ને એટલે ખાવાનું ભૂલી જતો રમે છોકરું રમે ઠપકો આલશો ની આમ ખાઈ રહેલા જાય એ તો એનું છે યાર શું ખબર પડે તાણી ઘૂમતા કાકા આખો દાડી રમ રમ કરે છે યા ભાઈ એ તો રમે યાર વાત કરો છો જકા કંટાળો જ નહીં આવતો ને લેવા કાન ફાવે છે ને? હા હે કોઈ ખાવું બીજું ખાવું થાપુ કરવા સ્વાદો એ ડેડી તારા હાથમાં પૈસા તો થઈ ગયા ઈ તો ગુંજામ મેલ્યા ના મેં વળી કીધું પાડી રહ્યો ચોક ના મેં મેલ્યા ગુંજામો એ સારું કર્યું હો ભાઈ સમજાણું છે હો છોકરું ઘણું એમ વાઘુજી જેટલું ને વાઘુજી જેટલું એ બોલવાનું ઓછું રાખ લ્યા ખબર નહીં પડતી કોઈને એમ ના કહેતો કે પૈસા હરીભાઈ પહેણ છે ઓવે અને કોઈ એકન મારશે 2 જણા આ કીધું મારવા ના કહેવાય રીક્ષા પડશે હે? તાણી ધમકી તો હાલવી પડે લે. ધમકી ના લાય છોકરાને પ્રેમથી સમજાવાય મને બોલતા નહીં આવડતું યાર તમને ત્યાં જો બોલતે આવડે છે આખો દાલ શું કરવા સ્વાદો હો ભાઈ સોળો હો આખો દાડ શું કરવા સોળો હો જગા બોલી જાતી ટીંગુ લો ભૂમતે ફટાફટ ના પડું છે અમારો બસ લે તાર પીવો ચા ઈ નહીં પીતો બસ ખટક કરજો હરીભાઈ હવે હા મોડું થાય આપણે એમ અરે ભૂમતે શાંતિ રાખો ઘડી અલ્યા ભાઈ એ તો આવશે વળી રાત વાહો રે એવા હા પેલા તમે આવશો તાણી હો હા બેહો હવે બે આવું નહીં ક્યાં ગાંધી આ તમે ઊભા પછી આયા છો હા પેલા બાસ્કુજી વાત જોઈ રહ્યા છે સારું હેડો શુભા ઓયા ઓય અરે હરીભાઈ હા બોલશો ને. શું અરે ખેગારજી આ બધું રવા દો ફૂમતે અરે ફૂમતે તમે જરા લઈ લો અરે પેલા કઈ પૈસા આલ્યા ને લે તમે લે ઈ તો આયા પડી પૈસા તાન છોકરાને તો હાલવા પડે
એ ડીંગુ લે. અરે શું કરવા આટલા બધા અરે આટલા બધા અરે છોકરું છે, છોકરું તો માગે. અરે ના 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 અરે ખેગાજી આ સારું ના લાગે યાર. 50 રૂપિયા યાર એ તો શું બરોબર. બધા યાર વાત આરી આમાં આવી નથી ખબર ને છોકરું હંગાત ના લાવો તાણી અરે તાણી આ તો હમુ અમાર લાસાની પડવાની જોઈએ યાર. અરે મને લાસારી ના કહેવાય, આ તો વ્યવહાર કહેવાય. હેડો પેલા બાસ્કુજી ની ઘૂમતે આવજો હો. ખેગાજી પધારજો હો. આવજો. આવા જમવાનામ જલ્દી આવો ઈ કાન. ના આવશે હો. તઈને તઈને ભાઈ આવજો હો. હારું હારું. ભણવામાં જોન આલજી હા. કીધું? હારું રંબામાં ઓછું જોન ભણવામાં વધારે જોન કાકાજી આવજો હો. એ આવજો. એ હા. બાસ્કુજી આ બાસ્કુજી એ આયો. હવે કેટલે ઘણા પૈસા લેશો? આજો આબરૂ ઘટાવશે એટલે ફૂમતા આકા તમે. લ્યો. મચ્છર હે હરીજી સાલે એવું હોય ને તો રોટલા ખાઈ દો. અરે બાસ્કુજી નહીં ચાલે એવું. અરે નિવાર થાય. બાસ્કુજી અમારે ચાલે એવું નહીં ભાઈ કોમકાજ હોય અમારે ઘેર એમ પણ એવું હોય તો ઘેર ફોન કરી દો કે ના ના આજની રાત કર રહી જશો. કાલે મારે ટ્રેક્ટર આપવાનું છે, વરાપ થયો છે ને એટલી ઘણા છેડી નાખું બધું. ભલા જ બી તમને આવતે આવડતું નહીં હો. આમી તો તોય આયા છે ઉભા દાડા તમે હમુરદાય આવો છો. અરે અમે આવશે પણ તમે તો આયા તા એટલે રાત વાહો રહીને તો શું વધો આવે. ખરેખર બાસ્કુજી ચાલે એવું નહીં ને કે રાત માં રહી જોત. આના રાબુ છે ને 2 રાતો રહેવું તમારી. હા અરે ભાઈ હા 30 રૂપિયા હોય કણ ફાયદો 80 રૂપિયા પેલી કણ ફાયદો ભાડું નીકળી ગયું આપણે. ઉહલ ટીંગુ બોલોનું સુરેશ મારતા નહીં એટલે ઓય આવતારે મારી જોડે આવતારે. હા તમને પ્રેમથી વાત કરતા નહીં આવડતી છોકરા હંગાત. લાય મારી જોડે મિલ દુ ઘેર જઈને આલ દેયો હો. લાય હારું તો તરત આન દેજો. અરે તરત આલ દેયો. નાલ દીધા. મારા હમ વધારે ને બોલવાનું હો ટીંગુડા પગડી છે ના કરો. થોડો જ આલજો હો. તાર પીવો છે? ના બસ બસ. ખરેખર ચા ઘણો થઈ ગયો હો ભાઈ અરે મહેમાન ગતિ આવો એટલે ચા તો પીવો પડે. બસ બસ બાસ્કુજી બીજું કોઈ શાંતિ હાઉ શાંતિ શાંતિ. બસ બસ તાણી બીજું શું જોવે હે ભગવાન માતાજીની મહેરબાની છે. હાસુ હાસુ ભાઈ આપણે તો દુઆ કરો છો અને પ્રાર્થના કરો છો કે આવી ને આવી તમારે શાંતિ રહે બસ આપણે તમારા આશીર્વાદ જોઈ. હાસુ હાસુ લ્યો તાન બાસ્કુજી અમે હેડ હવે હો. હવે હરીજી રોટલા ખાઈને જાવ તો અરે મેળ આવ્યો નહીં. એવું છે. ઓવે હવે શું કેવું બાસ્કુજી તમને? ચમ અમાર તો હવે પૈસા કે હાથમાં હાલવા અમે વિચારો છે. હા અરે તમારા એક ને એક છોકરો છે એને તમે નોકરી માટે બહાર મેળ દીધો છે. અરે હરીજી અને બાર નોકરીનો હારો મેળ આવી ગયો છે ને એટલે ઈકણ નીકળ રહેશે. અરે મેળ આવી ગયો છે એ બરાબર છે પણ આપણે એક ને એક છોકરો હોય અને આપણા જોડે હોય ને તો સારું. હાલ ભલે તમારો છોકરો છે પણ જીવન તો એકલા કાઢવાનું કે હા ઓવે. તો પછી ઈ જેમ સમજતા નહીં તમે. અરે એમ તો 5 વર્ષ ચેડવા બદલી કરીને આવવાનું કહેતો હતો. ઓફડો મારી વાત ગમે એટલો પગાર છોકરો પાડતો હોય ને તમારો તો એ શેઠે છે વાકન લાઈન તમે તારા છે ને હો 5000 રૂપિયા કમાતો મહિને પણ મૂલ તમારા પાહન રહે કે પણ યાની નાનપણથી જ ઈચ્છા હતી કે મારે બહાર જ નોકરી કરવી છે એટલે બહાર મેલ્યો છે. જેમ બને એમ જલ્દી બોલાઈ લેજો એમ. તાણી હો લે, ટીંગુ. અરે ના ના એ બાસ્કુજી આ નહીં હો આ નહીં. અરે ભૂપતજી એ પૈસા આલ્યા ખેગરજી આલ્યા હવે તમારે શું હાલવાનું આવી છે? આ તમારી બધી વાત સાચી પણ આ છોકરું ચો મારા ઘેર ઘડી ઘડી આવવા અને મારે ઓઢમણા ના કરીને હાલવા પડી. અરે પણ અલગ અલગ પૈસા ના હાલો એ. પણ યાર કેટલા હાલ્યા છે યાર આ દૂધું યાર પછાડું છે યાર અરે વાપર છે કશો વાતો નહીં. હવે સુખી થાજો આવજો અને એક દાડો ટાઈમ તમે કાઢો અરે રાત વાહો રે એવા આવશો. ના એક દાડો ની ખેગરજીએ કીધું છે કે આજ મહિનામાં આવશે એટલે આજ મહિનામાં તમારે આવવું પડશે અમારા ઘેર. અરે નરવાઈ લઈને આરા મહિનામાં આવશે બીજું શું. હા એમ હા બતાવજો હો. હાસવીન દાજો હો અને કોકો એટલે ફોન કરજો. હા એ હા. આવજો આવજો હો. એ આવજો. એટલે આ ભેટ હા ટીંગુ આયો તો અમારે ના ઓને અડીએ તડાયા છે યાદ અરે આ તો હવારના મેં કોઈ છોકરાને અંદર આબાદ નહીં દીધો બધું રમણ ભમણ કરી મોય એવું છે એમ ઓવે ઉપાધિ કરી છે હવે
એ કોણ હવે શું કરવા લઈ જાઓ છે કણ હવે ફૂમતા કાકા એનો વહીવટ કરવો પડશે કે આપણે તાણી પછી જબ્બર વકરો થઈ ગયો નહીં આજ તો લે ઘેર જતો રહે પણ મારા તો 200 રૂપિયા હતા કેવું યાદ રાખે યાર ગણતરી તો જુઓ તમે કોઈ 200 રૂપિયા ના હોય 20 રૂપિયા આલ્યા છે ને મજા કરે હેડ એ ના બાપા તું છોકરું છે બરાબર છે તારે 20 રૂપિયા જ રાખો હોય 200 રૂપિયા તારે ના રાખો ઉપર તારે અહીંયા તને શરમ નહીં આવતી એક તો અમે તને બાર ગામ ફરવા માટે લઈ ગયા અમારા હંગાત ખવડાયું સુખ શાંતિ ઘેર લાયા અને 20 રૂપિયા વાપરવા આલો છે તોય તું 200 રૂપિયા માંગે છે હે ને કરવા થી પણ ઈવાને મન આ લેતા એ તને આલ્યા હોય કે ગમે આને આલ્યા હોય હવે ન્યા કર ને થાપાયો મને હા ભરાયો ન્યા કઈ હટ ખરેખર ફૂમતા કાકા મગજ તો એના બાજ એટલું છે હો તાણી યાર ફૂમતા કાકા હે. એક વાત કહું હે ચા ઉજી નહીં બરોબર અરે ભાઈ તારી ઘેર ચા પીધી છે પણ મજા હમુરદી આવી નહીં સાચી વાત છે એટલે હું શું કહું છું હે. કે તમારા ઘેર આખા દૂધની ચા બનાવજો એ તો હરીભાઈ તમારા વગર કીધે હું આખા દૂધની કડક ચા તો બનાવવાનો જ હતો કારણ કે છે ને રાશુ જબ્બર મારો છે ને ઓહ. રોટલા હારા બનાયા પણ ચા નથી હારી પાણી જેવી ચા હતી યાર ચામાં શીખર ચમ ભલી વાર નહીં લાવતા એવું ના હોય ફૂમતા કાકા પોણીએ ફેર હોય ત્યાંમાં પાણીએ કોઈ ફેર ના હોય દૂધ રીતે દૂર આવે બીજું કોઈ નહીં અરે પણ ઘરનું દૂધનું ના હોય તો બાપડા ચોથી રેડી કો કશું એવું ના હોય વાત કરો છો તે. હવે આપણે છે ને મસ્ત ચા બનાવો હેડ આપણે વાળામાં બે હચેડે હા નહીં લે ચોય આખા ગામની ગલીએ ગલીએ ફરીને આવ્યો ને તે રોડ જે ઓટો મારીને આવ્યો ચોય નહીં એટલે કહું છું તું બાઇક લઈને ફટાફટ આવે ને આપણે જવું પડશે આર્યો નાહી ચો જો હવારનો એટલે ગુંડા ના ઉપાડી દો હું મગજની પથારી ફેવરી છે તો પછી ડાયરેક્ટ બીવરાવી શું કરવા તું બાઇક લઈને આય હા હાલ આયો લે ગરમ છો કે ના આવ્યો હાલત ઓ માય ચો જો ભાઈ હવારાનો હા ચો થવારાનો હરીભા પુંતો કાકો હે ને બહાર લઈ જતા ચોકણ બાર ઈવન હંગાનીએ હા ઈવન હંગાનીએ ઓ તારી ડાબડી મુઢો આ પૂછીને લઈ જાય તો હું અડિયે તડું હવારાનો અડિયે તડ્યો છું તને ખબર નહીં પડતી લે પૂછીને ના જવાય નકર થાપાયો હમણાં એમાં પૂછવાનું હું ઓ તારી પૂછવાની તો પથારી ફેવરી છે આખા ગોમમાં રખડી રખડીને આવ્યો નકર હમણાં દોત તારા પડી જાય હમણાં હેડ એની વાત પેર ચંપલ પાછા વળકી પૂછવાનું હું હેડ જો ફૂમતા કાકા 200 રૂપિયા હતા એમાંથી 20 રૂપિયા પેલા ના આલ્યા એટલે 180 રૂપિયા વધ્યા બરાબર 180 નો ભાગ પડે હા એટલે 10 રૂપિયા છૂટાવો એટલા એટલે અમારા ઘર ચા હે એટલે કોઈ મહેરબાની કરો છો ના પાવી ના પાવ ભલા આદમી જતો રહું હું તો વહીથી ખાલી કહું યાર તાણી લ્યો હા આજે હિસાબ બરાબર 90 તમારા 90 મારા બધું બારે બાર ભાડું ને બધી હા વાઘુજી અવાજ નહીં તારી હારે તો મારા છે પેલા ટાણીએ કહી દીધું નહીં યાર પૈસાનું શીખર હવે ટોકો પાડજો શું તમે નાના હોય તો તમને ખબર ના પડે આ કહેડા ઘટાડા જેવડા છો ને ખબર નહીં પડતી લે આ છોકરા પૂછ્યા વગર બાર ગોમ લઈ ગયા આખા ગોમમાં અડિયે ચડ્યો છું ગોમની ગલીએ ગલીએ ફર્યો છું અને હુકવા ઓહો વાજી રી છે એટલે અમે કેવું છું ખબર છે કે અમાર બે જણાને બહાર જવાનું છું ને એટલે અમને બે જણાને આવતો તો કંટાળો એટલે મેં કીધું કોક છોકરું હોય ને તો રસ્તો હારો કપાય એટલે ઓનો વિચાર આવ્યો પણ તમે ઘેર નતા હો ને પૂછીને લઈ જો તમને કહું એટલે પછી ઓને ઉઠાયો મેં કીધું હેડ ફરતાવા એટલે પણ ડાબડે મુઠા નંબર તો હતો કે ફોન કરીને તો કહેવાય કે તાણી વાત સાચી છે વાઘુજી પણ ફોન નથી એમાં પેલા સરવણિયાને મેં ફોન કર્યો એટલે કે અત્યારે તો ગુંડા આવી છે કે ગુંડા જ નહીં ઉપાડી જાય એ તો વળી તાકડે હાર્યો આવ્યો ને કે મને હાર્ટ એટેક આવી ગયો એટલે અમે ગુંડા જેવા બેઠા ને પછી બીજું કયું ગુંડા આવે ગુંડા કરતે ખરાબ કામ કર્યું તમે તો ના ફૂમતા કાકા વાઘુજીની વાત સાચી છે એટલે પૂછીને તો લઈ જવા કેમ કહું છું એમાં ટ્યુશન જવાનું હતું હા એની ચિંતા થાય કે ના થાય આ એટલે એ તો આવી જાય ને મેં મગજની પથારી ફેવરો બે જણા ભૂલ થઈ ગઈ ભાઈ ભૂલ થઈ ગઈ વાઘુજી ભૂલ થઈ ગઈ હા. શું ભૂલ થઈ ગઈ ધૂળ આ કાકા મને કમ 2 રૂપિયા આપ્યા તા ને તે મને ધમકાય પછી પૈસા લઈ દીધા અને મને ખાલી 20 રૂપિયા આલ્યા હેટ તમારું ભલું થાય તમારું હેલે છોકરાને લઈ જા તો ભલે લઈ જા હા પણ આજો. હા આજો
એટલે તો નીકળ મહેમાનોને આલ્યા હતા હા એટલે ખરેખર મેં આવતે પહેલ નતું કીધું શું કે છોકરા હોય તો ખબર ના પડે પણ તમે તો ઘરડા ગધાડા જેવડા છો હા એટલે છોકરા જોડેથી મહેમાન આલેલા પૈસા તમે લઈ લીધા તમને શરમ આવે છે હાગા તો યાર અમારા હતા કે યાર વાઘુજી હા અમાર અંગા થા તારી 2 રૂપિયા આયા ને તાણી એટલે એને પૈસા પર અધિકાર અમારો છે અબે તેરે નામ કા કુત્તા પાલુ હરી મગજ તો પહેલા જૂતું ગળાની સોગન પણ આ તો હવે તમે 12 ગામનું કીધું ને એટલે હું કોઈ બોલ્યો નહીં અને એમાં તમે કલર કરીને કોમ્પ્યુટર જીતી જાય એમ ને 2 જણા આલ્યા ભાઈ કલર કોઈ કર્યો નહીં અમે એક તો એને બારગામ ફરવા માટે લઈ ગયા છે મસ્ત મસ્ત ખવરાયું છે સુખ શાંતિ ઘેર લાયા છે બીજું તો શું હોય એનાથી કહેજો એવું છે એમ તાણી એટલે ઘેર એને હું ખાવા નહીં આલતો હા ઘેર ખાવા નહીં આલતો એવું જો કીધું અમે એવું છે એમ તાણી હવે હું કહું છું હા સારું હડો તમે 12 ગામ તો હો લઈ ગયા પણ એ 200 રૂપિયા હતા લ્યા હા એ 200 રૂપિયા કાઢો હાડો શું કરવા છના લ્યા હા છના એટલે તમે એને 12 ગામ માટે લઈ જતા કે પછી સ્પેશિયલ પૈસા માટે લઈ જતા હા ઈ તો ભાઈ સો તમે લે એક નંબર ના હોય ઓળખું છું તમને સારી રીતે રૂપિયાની 4 હથેલીઓ કરવા વાળા છો ડોળે ડોળે બોલવાનું વાઘાઈ થોડુંક ડોળે ડોળે બોલવાનું લ્યા આ છોકરું બેઠું છે અને મારે તમને થાપ મેળવી પડે ને એ પછી મજા ના આવે એમ ઓહો, એટલે અમે તો ચક્રી ખરા કે અમને તો કોઈ ખબર પડતી નહીં અમે હાવ ગોડા અને અરે એકલા ઊંચાર એક તો અમારું છોકરું હવારાનું લઈ જાશો આખા ગામમાં હું રખડ્યો છું થાકી રહ્યો છું એને ટ્યુશનની રજા પડાવી છે આમ તો અરે થાપ મેલછી એટલે અમે થાપ ખમી અને ઉભા રહે અરે એકી થાપે મોઢા મેકે દોત નહીં રાખવું હવે હા મને સમજાવો ને કમણે હવે વાઘુજી આમાં કેવું છે ખબર છે હા. ઈ તો અમારા હગાના પૈસા છે બરાબર હા. અને એના પૈસા પર અધિકાર અમારો છે એટલે એના પૈસા તમને મળશે નહીં અરે તમારા હગાના પૈસા હોય કે ગમે એના પૈસા હોય પૈસા તો તમારે આલવા પડશે ને કાર્યા પૈસા તમને ભારે પડશે ના ભાઈ ના અમે તો કોઈ પૈસા નહીં આલે જો એવું છે એમ ને? ઓવે કશો હતો નહીં આજથી હવે એક જ નિયમ કે ગમે એ તમે રાવણામાં બેઠા હોય ને તો આઈને એક જ વાત કરવાની આ 2 જણાનું અહીંથી ઊભા કરો મારા છોકરા નારા પૈસા માટે કરીને 12 ગામ લઈ ગયા હતા અને 2 રૂપિયા મહેમાનોને આલ્યા હતા ને હીરા વાઈને લઈ લીધા પછી તમારા ઘેર ગમે તે મહેમાન આવે ને તો આઈને સીધી એરી જ વાત કરવાની એટલે વાઈન ઘેર તમે આયા મહેમાન ગતિ હે વાઈન ઘેર આયા છો વાઈન ઘેર આયા હોય ને તો વાઈન છોકરાને આ ઢગલા ભરી ભરીને પૈસા આલજો આ તો પૈસા માટે મરે છે પછી ગામમાં ગમે એ મીટિંગમાં હોય ને તો મીટિંગ વચ્ચે માઇકમાં એવું બોલ્યો કે આપણા ગામના ફૂમતાડજી હરીભાઈ રહ્યા ને એ મારા છોકરાને 12 ગામ લઈ ગયા હતા સ્પેશિયલ પૈસા માટે અને 2 રૂપિયા આલ્યા હતા ને તે એને લઈ દીધા યાર આટલું બધું ના હોય યાર એવી વાઘુજી રીતે ના આલવા હોય ને તો હજુ એક રસ્તો હશે મેં મારા ભત્રીજા સરવણને તો ફોન કર્યો જ છે 2 જણા જઈએ પોલીસ સ્ટેશન અને આને મોકલી દઈએ એના મામાના ઘેર અને પછી કેસ લખાઈ દેવું હેડો કશો વાંધો નહીં એટલે એ વાઘુજી માનો કે યાર ઘૂમતા કા હું શું કહું છું ખબર છે હું નાનો હતો ને એટલે મારા કાકો મને કહેતા કે બેટા હારી આ દુનિયામાં બધાનો વિશ્વાસ કરજો પણ દારૂડિયાનો કોઈ દાડો વિશ્વાસ ના કરતા આજો હાચુકલો પોલીસ સ્ટેશન જાય તો હેજી વેજી હલવાઈ જા હાલે આપણે પૈસા કાઢો જેટલું કહે ને એટલું પડશે ભલા આદમી તમે શું કાઢું લગાડો યાર પૈસામાં શું યાર આમ કરો યાર રાખો ઓળખું તમને સારી રીતે ઓળખું છું હોય આ 100 રૂપિયા આ 50 બીજા તો અમારા એવું બસ આ હોય એ આ બીજા 50 લો બસ 2 રૂપિયા થઈ ગયા ને. બહી જતા ને. પછી હવે કોઈ મારી વાત દાડો સાંભળો. આ વખત તો તમને જતા કર્યા છે એવું નહીં કે પૈસાની લાલચ છે એટલે હવે પછી મારા ટીંગુને પૂછ્યા વગર ચોય લઈ જાય ને તો ગળાની છોકન મજા નહીં આવે ઓવે અને આ તો હું હતો મારે દાદુ મગજ ના પહોંચ્યું મારી જગ્યાએ બીજો હોત ને તો સીધો પોલીસ સ્ટેશન પહોંચોત ને કેસ લખાઈ દ્યોત હા અલ્યા ભૂલ થઈ ગઈ યાર એટલે કોઈના છોકરા આવી રીતે પૂછ્યા વગર લઈ ના જો હારું લે ભાઈ આજ પછી કોઈનું છોકરું અમે કીધા વગર નહીં લઈ જા ઓવે છોકરા અત્યારે કિડનેપ થાય છે ખબર છે ને ઓવે ઓવે અરે ભાઈ હા ખરેખર મસ્ત ચા મેલેલી ભીગેલી આખો નશો ઉતરી ગયો શું ઘૂમતા કરવાનું કા. હવે એક વાત કહું હવે એક જોતે ખોટા આપણે છે ઓવે ટીંગુને આપણે લઈ ગયા ને કીધા વગર ઈ મેન આપણી ભૂલ ગમે એનું છોકરું આપણે હંગાત લઈ જવું હોય તો જોઈન કરીને લઈ જવા જોઈન કર્યા વગર લઈ જા તો ઘરવાળો બાપડો હળીએ સળી જાય વાત સાચી છે અરે ભાઈ હા. એ ભૂલ અને મેન બીજી કે આપણે આપણી ઉંમર જોવી પડે અને ઉંમરે ના જોઈને કોઈને જીદ્દા આપણે પૈસાની લાલચમાં આવી ગયા એટલે એ નહીં કરવું હવે એમ
હવે હું ફેરથી ચા મેલું કડક અને આખા દૂધની બરાબર પીવો અને પછી જો સારું. હા મારું 500 પાટણ હા